આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના પૂરગ્રસ્ત બાગડાખુડ ગામે પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી. વલસાડના પૂરગ્રસ્ત વિસ્તાર એવા બાગડાખુડ ગામની પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 3 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઔરંગા નદી કિનારે આવેલા કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતા જનસંપર્ક તૂટ્યો હતો. બાગડાખુડ ગામ સંપર્ક વિહોણા બનતા પાણી ઉતરતા બાગડાખુડ ગામ ખાતે અધિકારીઓની ટીમ પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં 3 જેટલી દુકાનોમાં આગ લાગતા દોડધામ. ઉમરગામ સ્ટેશન વિસ્તારની દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 3 જેટલી દુકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડ વિભાગ ફાયર ફાઈટરને કરતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. 3 દુકાનોમાં આગને કારણે ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉમરસાડી દેસાઈવાડમાં મોહનેશ્વર મહાદેવ મંદિર ખાતે સપ્તાહ સાથે જન્માષ્ટમીની પાલખી યાત્રા નીકળી. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે છેલ્લા લગભગ 50 વર્ષથી ચાલી આવેલ પરંપરા મુજબ બનાવેલ ઉત્કર્ષ મંડળ દ્વારા શ્રી મોહનેશ્વર મહાદેવ મંદિર ખાતે 24 કલાક સપ્તાહ નિમિત્તે ભજનનું આયોજન કરવામાં આવે છે. ગામના 6 ફળિયા મળી કુલ 12 ભજનની વારી કરવામાં આવી હતી. તેમજ બીજે દિવસે સવારે મટકી ફોડી કાનુડાના દર્શન કરવા માટે પાલખી યાત્રા નીકળી હતી. ગામની 5મી પેઢી જ્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા તેમજ પબજી જેવી ઓનલાઈન ગેમમાં વ્યસ્ત હોય છે, પરંતુ ગામડાઓમાં આજે પણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ગામના અગ્રણીઓ યુવાઓ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મહોત્સવ 2024 અનાવિલ ઉત્કર્ષ મંડળ લગભગ છેલ્લા 50 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. આ મહોત્સવમાં કહીએ તો ઉમરસાડી દેસાઈવાડની 5 પેઢી આ મહોત્સવ ભેગા મળીને ઉજવે છે અને મનાવે છે. આ મહોત્સવમાં 24 કલાકની એક સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના વિવિધ 6 ફળિયા મળી 24 કલાકની ભજનની વારીઓ રાખવામાં આવે છે. ત્યારબાદ કૃષ્ણ જન્મ કરી બીજે દિવસે સવારે મટકી ફોડીને કૃષ્ણ ભગવાનને સમગ્ર ગામમાં પાલખી યાત્રા દ્વારા ફેરવવામાં આવે છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાનને ગામના તળાવમાં સ્નાન કરાવી પૂજા અર્ચના આરતી કરી એમને પાછા ફરીથી નિજ સ્થાને લઈ આવવામાં આવે છે. ગર્વની વાત એ છે કે જ્યારે આજની 4th અને 5મી પેઢી પબજી, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં બિઝી રહે છે, તેમ છતાં ઉમરસાડી ગામના યુવાનો એ બધું છોડીને જે જૂની પેઢીથી ચાલતી આવી પરંપરા છે, ભગવાનની ભક્તિ અર્ચના કરવાની છે, એમાં જોડાય છે અને ઉત્સાહભેર ભાગ લે છે. ઉમરસાડી ગામ કદાચ દેસાઈ લોકોમાં જોઈએ તો વલસાડ જિલ્લાના 2 કે 3 ગામ રહ્યા છે, જેમાં આવી રીતના 24 કલાકની સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. અમો અને અમારી આવનારી બીજી પેઢીઓ પણ હાલ રેડી થઈ ગઈ છે. અમો કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી આ જ પરંપરા આવતા વર્ષોમાં પણ ચાલુ રાખશું એવું ભગવાનના આશીર્વાદ માંગીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ભરૂચના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ગોલ્ડન બ્રિજની સપાટી 26 ફૂટે પહોંચી. ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા હતા અને અંકલેશ્વરમાં 3 ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ હતી. ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે, જેને લઈ અંકલેશ્વરના 3 ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ હતી. અગાઉ 280 લોકોનું સ્થળાંતર કરાયું હતું. નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક્સ પાણી છોડતા નદી કિનારે વસેલા ખાલપિયા, સરફુદ્દીન અને જૂના કાંશિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી હતી. સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં 134.70 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં 3,03,513 ક્યુસેક્સ પાણીની આવક નોંધાઈ હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટ જેટલી વહી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી 200 જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે. તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારી, સંપૂર્ણ અધિકારી, વહીવટીતંત્રના સંપૂર્ણ તમામ અધિકારી, પોલીસ વહીવટીતંત્રનું સજ્જ બન્યું છે. તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી, તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી. પારડી અશ્વમેઘ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વે બાળકો રાધાકૃષ્ણ બની મટકી ફોડ ઉજવણી કરી. પારડી તાલુકાના સોંદલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, શાળાના આચાર્ય જનક પટેલ અને શિક્ષક મિત્રોની હાજરીમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રી પ્રાઇમરીના બાળકો કૃષ્ણ અને રાધા બનીને આવ્યા હતા તથા શિક્ષક મિત્રો દ્વારા બાળકોને કૃષ્ણ જન્મની વાર્તા તથા ડેકોરેશન દ્વારા પર્વને સમજાવવામાં આવ્યો હતો. બાળકો દ્વારા કૃષ્ણની પાલખી કાઢી તથા મટકી ફોડી ઉજવણી કરવામાં આવી હતી. गोकुल जहाँ पे कृष्ण भगवान राधा यशोदा मैया पे रहते मस्ती करते थे। आपको जब कृष्ण भगवान का जन्म जैन में हुआ था तो उस कृष्ण भगवान के माँ
તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.